એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 1ના આઈએમપી ક્વેશ્ચન્સ જોવાના છે. જેના માટે પ્રથમ આપણે હાઇડ્રોકાર્બન્સ યુનિટની વાત કરીશું. હાઇડ્રોકાર્બન્સ યુનિટ જે છે એ એમડીસી, મેજર, માઇનર ત્રણેય કેમિસ્ટ્રી જે પણ તમારે હોય એના માટે સેમ રહેશે આ વાળું યુનિટ. આના અરાઉન્ડ આપણે 15 ક્વેશ્ચન્સ અહીંયા જોઈ લઈશું, જેના બહારનો એક પણ ક્વેશ્ચન નહીં હોય. આ 15 ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન આપણાને કહે છે કે આલ્કિન માટે પ્રતિ માર્કોનિકોફ નિયમની ચર્ચા કરો. બરાબર, પહેલાં તમારે શું છે, પ્રતિ માર્કોનિકોફ જે નિયમ છે એ તમારે આલ્કિન માટે સમજાવવાનું છે. બીજા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે આલ્કિનનું પોલિમરાઇઝેશન સમજાવો. જ્યારે તમને આ ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારે પહેલાં પોલિમરાઇઝેશન શું છે એ સમજાવવાનું, ત્યાર પછી તમારે આલ્કિનનું જે પોલિમરાઇઝેશન છે એની ચર્ચા કરવાની છે. આવી રીતે લખવાથી માર્ક ઇઝીલી આપણને મળી જાય છે. ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ તો એમાં કહ્યું છે કે આલ્કિન માટે માર્કોનિકોફ નિયમની ચર્ચા કરો. પહેલાં કયું હતું, પ્રતિ માર્કોનિકોફ, બીજું છે માર્કોનિકોફ. ચોથો પ્રશ્ન છે આપણો આલ્કોહોલની ડિહાઇડ્રેશનની ક્રિયાવિધિ ચર્ચો. પાંચમો ક્વેશ્ચન છે આલ્કિનના ક્લોરિનેશન માટેની મુક્ત મૂલક સાંકળ ક્રિયાવિધિ સમજાવો. છઠ્ઠો ક્વેશ્ચન છે આલ્કિનની બનાવટ માટેની વુડ્સ પ્રક્રિયા સમજાવો. સાતમા ક્વેશ્ચનમાં આલ્કિનની બનાવટ માટેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો. જો આ પ્રકારના જે હોય છે ને, વુડ્સ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, તો એની અંદર તમારે પ્રિન્સિપલ પાક્કા કરી લેવાના. પ્રિન્સિપલ કેવા હોય આપણે, જેમ કે આર, એમ, જી, એક્સ એ ટાઈપના હોય ને, એ જે પ્રિન્સિપલ છે એ તમે પાક્કા કરી લેશો તો જ્યારે મેકેનિઝમ લખતા હશો તમે બાય ચાન્સ 1-2 સ્ટેપ ભૂલી ગયા, પણ જો પ્રિન્સિપલ યાદ હશે તો તમને ખબર હશે કે આમાંથી આ બની રહ્યું છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ એલ્કોહોલ છે એમાંથી આપણે એલ્ડિહાઇડ બનાવી રહ્યા છે, હે ને. જો તમને એ ખબર હશે તો તમે તમારી જાતે મેકેનિઝમ બનાવી શકશો. આગળ વાત કરી લઈએ આપણે તો ક્વેશ્ચન નંબર 8 પર આવી ગયા. આલ્કિનની ઓઝોનોલિસિસની પ્રક્રિયા સમજાવવાની છે અહીંયા. આવી રીતે આપણા 8 ક્વેશ્ચન્સ અહીંયા પતે છે. 9મા ક્વેશ્ચનની વાત કરીએ તો 9મા ક્વેશ્ચનમાં આપણે આલ્કિનની ડિહેલોજિનેશન અને ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા સમજાવવાની છે. 10મા ક્વેશ્ચનની અંદર આલ્કિનનું હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા આપણે સમજાવવાની છે. 11મા ક્વેશ્ચનમાં આલ્કિનમાં બીટા વિલોપન પ્રક્રિયા સમજાવવાની છે. તે સિવાય 12મા ક્વેશ્ચનની વાત કરીએ તો આલ્કિનની બનાવટ માટેની કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા સમજાવો. અહીંયા કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા સમજાવવાની છે ને, તેવી જ રીતે નીચે આપણાને ગિલમેન કપલિંગ પ્રક્રિયા સમજાવવાની કીધી છે. બંને આલ્કિનની બનાવટમાં ઉપયોગી છે. આલ્કિનની એસિડિકતા સમજાવવાની છે અને 15મા ક્વેશ્ચનમાં આલ્કિનનો નાઇટ્રેશન પ્રક્રિયા પર ચર્ચા કરવાની છે. આ 15 ક્વેશ્ચનમાંથી ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન આપણે જે શોર્ટ્સ છે એના થ્રુ અપલોડ કરેલા છે. તમે શોર્ટ્સને ચેકઆઉટ કરો એટલે તમને આ બધાના આન્સર મળી જશે. એ સિવાય જો પોસિબલ હશે તો અમે વિડીયો પણ મૂકીશું, તો તમે વિડીયો પણ જોઈ શકો છો. વાત કરીએ હવે આપણે એક અન્ય યુનિટની, જે છે કેમિકલ બોન્ડિંગ. આ યુનિટ પણ ત્રણેયમાં કોમન છે એટલે આપણે એના ક્વેશ્ચન્સ આમાં ડિસ્કસ કરી લઈએ છીએ. મેજર કેમિસ્ટ્રીના જે યુનિટ બાકી રહ્યા છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરી લઈશું. ક્વેશ્ચન નંબર 1ની વાત કરીએ તો હાઇડ્રોજન બંધ સમજાવવાની છે. બીજા ક્વેશ્ચનમાં આપણાને કહ્યું છે કે સિજ્વિક પોવેલ સિદ્ધાંતના આધારે NH3 અણુનો આકાર સમજાવો. ત્રીજા ક્વેશ્ચનમાં પૂછ્યું છે sp3d સંક્રમણ ઉદાહરણ સહિત ચર્ચો. ચોથો ક્વેશ્ચન છે રાસાયણિક બંધના પ્રકાર ચર્ચો. 5મા ક્વેશ્ચનમાં કહ્યું છે કે ClF3 અણુના સંકરણ, આકાર અને બંધ કોણ સમજાવો. છઠ્ઠા ક્વેશ્ચનમાં કહ્યું છે કે સંકરણ એટલે શું, sp3d2 સંકરણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 7મા ક્વેશ્ચનમાં રાસાયણિક બંધના પ્રકાર આપી આયનિક બંધ ટૂંકમાં સમજાવો. 8મા ક્વેશ્ચનની વાત કરીએ NH3 અને H2Oના સંરક્ષણ ઓક્સમાન છે છતાંય બંનેમાં બંધ કોણ જુદા જુદા છે તે આપણે સમજાવવાનું છે. 9મા ક્વેશ્ચનમાં સહસંયોજક બંધ વિસ્તૃત સમજાવવાની છે. સહસંયોજક બંધ વિસ્તૃત સમજાવો. તમને જો એ યાદ ના હોય તો એના એક્ઝામ્પલ લખીને તમે એની પણ એક બે લાઈન લખી દો તો પણ આ ક્વેશ્ચન થઈ જાય. 10th ક્વેશ્ચનમાં છે ધાત્વિક બંધ શું છે, ધાત્વિક બંધ રચવા માટેની જરૂરી શરતો સમજાવો. 11મા ક્વેશ્ચનમાં VACPR સિદ્ધાંત સમજાવવાનું છે. VACPR સિદ્ધાંત દરેકે 12મામાં કર્યું હશે એટલે આવડતું જ હશે. 12th ક્વેશ્ચનમાં છે IF7 અણુમાં સંકરણ, આકાર અને બંધ કોણ સમજાવો.
13th ક્વેશ્ચનમાં છે I3- અણુમાં સંકરણ આકાર અને બંધ કોણ સમજાવો. અને આપણો 14મો ક્વેશ્ચન અહીંયા જે છેલ્લો છે એમાં કહ્યું છે કે SF4 અણુમાં સંકરણ આકાર અને બંધ કોણ સમજાવો. હવે તમને એમ થતું હશે કે IMPની લિસ્ટ છે પણ ક્વેશ્ચન ઘણા બધા છે, બટ ટ્રસ્ટ મી, જ્યારે તમે આ ક્વેશ્ચન્સ વાંચશો ને, આ બિલકુલ એકદમ ઇઝી ક્વેશ્ચન્સ છે. વધુમાં વધુ 2 પેજથી વધારેના તો ક્વેશ્ચન નથી. એકદમ શોર્ટ છે, સિમ્પલ છે. એકવાર સમજી લેશો એટલે તમને દરેક ક્વેશ્ચન યાદ થઈ જશે. બસ આ જ લિસ્ટ છે, આના સિવાયના કોઈ પણ ક્વેશ્ચન તમારે કરવાના રહેતા નથી. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે અને સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.